સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તમે ટાઇટલ જોયું હશે કે ભગવાન શંકર કહે, ભગવાન શિવ કહે, બધુંય ક્યારે ખોટું થાય. મારો અનુભવ ચેનલના જે દર્શકો છે એનો મોટા ભાગે એકનો એક જ પ્રશ્ન અલગ અલગ વિસ્તારમાંથી આવે છે અને પ્રશ્ન કરે છે કે જન્મ મરણ કેમ મટે, આત્માની ઓળખાણ કેમ થાય, કઈ રીતે થાય, શું કરવાથી થાય. આ જગતમાં ફરી વખત ન આવવું હોય તો શું કરવું. સમસ્યા એક જ હોય છે પણ અલગ અલગ શબ્દોથી પ્રશ્ન કરતા હોય છે. તો આજે ગુરુ કૃપાથી મેં જે કાંઈ સંતો પાસે સાંભળ્યું છે, કથાકારો વક્તાઓ પાસે સાંભળ્યું છે, એના આધારે આપની સમક્ષ મૂકું છું. આમાં આપણે ભગવાન શિવ એમનો અનુભવ લઈએ. એમને કહ્યું કે ઉમા કહું મેં અનુભવ અપના, સત્ય હરિ ભજન જગત સબ સપના. તો માં પાર્વતીનું બીજું નામ ઉમા છે. એટલે ભગવાન શંકરે એમને કહ્યું કે ઉમા કહું મેં અનુભવ અપના, મારો અનુભવ કહું. સત્ય હરિ ભજન જગત સબ સપના. તો હરિભજન કરવાથી સત્યને સમજાશે. સત્ય જ્યારે સમજાશે ત્યારે જગત તમને સ્વપ્ન દેખાશે. સ્વપ્નનો મતલબ એવો થાય કે ખોટું. આપણે રાતે સ્વપ્ન જોઈએ છીએ અને જાગીએ એટલે ખોટું થઈ જાય છે, ગમે તેવું સ્વપ્ન હોય તો પણ. અને દિવસે જોયેલું સ્વપ્ન, કાલનું જોયેલું આજે સ્વપ્ન થઈ ગયું. કલાક પહેલાંનું જે જોયેલું આજે સ્વપ્ન, અત્યારે સ્વપ્ન થઈ ગયું. આપણે બાળપણ જોયું હતું, યુવાની આવી એટલે બાળપણ સ્વપ્ન થઈ ગયું. ઘટપણ આવ્યો એટલે યુવાની ગઈ તો યુવાની સપનું થઈ ગયું. તો જ્યારે ખરેખર સત્ય સમજાશે ત્યારે આ જગત છે એ જગત તમને સ્વપ્નની જેમ દેખાશે. જોવા છતાં પણ તમને ખોટું લાગશે. પણ ખરેખર જ્યારે આપણે સત્યને સમજશું ત્યારે, ખરેખર જે સત્ય જેમ છે એમ એને આપણે સમજીશું ત્યારે આ જગત સપનો દેખાશે, ત્યારે આખું આ જગત ખોટું થઈ જશે. હવે જગતમાં શું આવે છે? હાવ ટૂંકમાં કહીએ, જગતમાં જે દેખાય છે, જે બોલાય છે અને જે સંભળાય છે, આ હાવ શોર્ટકટમાં કહ્યું છે. વિસ્તારથી કહેવું હોય તો વિસ્તારથી ઘણું બધું થાય, પણ હાવ શોર્ટકટથી કે જે કાંઈ દેખાય છે, જે બોલાય છે ને જે સંભળાય છે, આ બધું ખોટું. સ્વપ્ન ખોટું થઈ જાય. પણ ક્યારે? સત્ય જેમ છે એમ સમજાય ત્યારે. હવે એના માટે શું કરવું? જે સત્ય જેમ છે એમ, મારા કહેવાથી આ સત્ય છે એ નહીં, એનાથી પર જે કાંઈ છે તે એ જેમ છે એમ, જેવું છે એવું એ સત્ય ક્યારે સમજાશે? ભગવાન શંકર કહે હરિભજન. હરિભજન કરવાથી સમય જતાં આ સત્યને સમજાશે. આપણે કહીને હમણાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
એટલે દૂધને પાણી નોખું થઈ જશે. એમ સત્ય અને જગત આ બે નોખું થઈ જશે. તમે તેલ અને પાણી ભેગું કરો 1 લીટર અને એમાં બ્લેન્ડર ફેરવી નાખો કે ઝેરણી ફેરવી નાખો, પછી એને તમે મૂકી દો 1 દિવસ 2 દિવસ, એટલે પાણી જુદું થઈ જશે અને તેલ જુદું થઈ જશે. હશે એક જ તપેલીમાં પણ જુદું જુદું થઈ જશે, ઉપર નીચે થઈ જશે, પાણી નીચે ઉપર તેલ. એમ જ્યારે સત્ય જેમ છે એમ સમજાશે ત્યારે જગત ખોટું દેખાશે, તમને દેખાવા છતાં ખોટું દેખાશે. આના વિશે ઘણી વખત ઘણું બધું આ મારો અનુભવ ચેનલમાં કહ્યું છે, પણ જ્યારે નવા નવા દર્શકો આવતા જાય એને અગાઉના વિડીયો અગાઉના કોલ રેકોર્ડિંગ ન સાંભળ્યા હોય ત્યારે છતાં પણ રૂબરૂ ફોન કરી અને રૂબરૂ જવાબ માગે છે. તો એવા દર્શકોને, નવા અને જૂના દર્શકો માટે આ વિડીયો છે. હવે સમસ્યા ઘણી વખત ગુરુની પણ હોય છે. તો ગુરુ કુલ ગુરુ કર્યા હોય અને ખાલી કાનમાં ફૂંક મારી હોય, મંત્ર ન આપ્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ગુરુએ જે ફૂંક મારી હોય એ ફૂંકનો શાન એવી થાય છે કે તારા જે શ્વાસોશ્વાસ આવે છે ને જાય છે, બસ એને તું જોયા કર, એને તું જોયા કર. અને જ્યારે તારું મન સૂક્ષ્મ થશે ત્યારે તને સત્ય સમજાશે, આ જગત સમજાશે અને તારા જન્મ મરણના જે ફેરા છે એ તને ખબર પડી જશે. 84 લક્ષ યોનિ છે શું છે એ તને ખબર પડી જશે. તને જે બંધન અને મુક્તિની ખબર પડી જશે. એટલે એ બીજું કે કોઈને મંત્ર આપ્યો હોય ગુરુએ, શ્વાસે શ્વાસનું ભજન ન આપ્યું હોય તો કંઈ પણ વાંધો નથી. જે મંત્ર આપ્યો હોય એ મંત્રને નિત્ય ક્રમ પ્રમાણે રોજ સવારે એક જ સમય, એક જ સ્થાન, એક જ ગુરુ, એક જ મંત્ર નિયમિત કર્યા કરો. એ કરવાથી પણ તમારું મન સૂક્ષ્મ થશે, એકાગ્ર થશે અને ત્યારે તમને આપણા જે સનાતન ધર્મના જે ગૂઢ અર્થો છે એ જેમ સેમ સમજાશે. પણ મન એકાગ્ર થશે, મન સૂક્ષ્મ થશે ત્યારે સમજાશે. એટલે ઘણા બધા દર્શકોનો એકનો એક પ્રશ્ન આવ્યા કરે છે, એટલે એના માટે આ સ્પેશિયલ વિડીયો છે. સનાતન ધર્મના જે શાસ્ત્રો છે, જે ભગવદ્ ગીતા છે, યોગ વશિષ્ઠ મહારામાયણ છે, આવા આપણા જે સનાતન ધર્મના જે શાસ્ત્રો છે એ જ શાસ્ત્રોને વાંચવા, મનન કરવું, ચિંતન કરવું. અન્ય મારી જેવાએ જે લખેલા ચોપડા હોય એ ચોપડામાં ક્યારે પણ ન અટવાવું, નહીતર ઘાણીના બળદ જેવું થશે. આખો દિવસ ફર્યા કરશો તો પણ સમય તમારો વયો જશે અને જ્યાં જે મુકામે પહોંચવાનું છે એ મુકામે આપણે પહોંચી નહીં શકીએ. એટલા માટે અત્યારે આટલું જ તે. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.